પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ખેડા ખાણ ખનીજ વિભાગની નાક નીચે ગેરકાયદેસર ખનન, ફ્લાઇંગ સ્ક્વોડનો દરોડો। ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના બોરડી ગામ નજીક ગેરકાયદે ખનન અને ખનીજ સંગ્રહ અંગે ગંભીર સવાલો ઊભા થયા છે। ગાંધીનગરની ખાણ ખનીજ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડે સત્યેન્દ્ર પેકેજિંગ નામની ખાનગી કંપનીમાં દરોડા પાડી કાર્યવાહી હાથ ધરી હતી। દરોડા દરમિયાન 3 જેસીબી મશીનો અને 3 ડમ્પર સહિત અંદાજે 1 કરોડ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ હોવાનું જાણવા મળ્યું છે। મહત્વની વાત એ છે કે આ કાર્યવાહી ખેડા જિલ્લા ખાણ ખનીજ વિભાગની નાક નીચે થઈ હોવાને કારણે સ્થાનિક વિભાગની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે। જો ગેરકાયદે પ્રવૃત્તિ ચાલી રહી હતી તો જિલ્લા તંત્રની તેની જાણ કેમ ન થઈ અને જો જાણ હતી તો સમયસર કાર્યવાહી કેમ ન કરવામાં આવી। ફ્લાઇંગ સ્ક્વોડની આ કાર્યવાહી બાદ ખનન માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે, જ્યારે બીજી તરફ સ્થાનિક ખાણ ખનીજ વિભાગની ભૂમિકા અંગે ચર્ચાઓ તેજ બની છે। હવે જોવાનું એ રહેશે કે આ મામલે જવાબદારો સામે વધુ શું કાર્યવાહી થાય છે। ગુજરાત ફિલ્ડ ઓફિસર જયદીપ કટારિયા। સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।